નમસ્કાર દર્શક મિત્રો, રામાયણ તો લગભગ દરેક જણાએ સાંભળી જ હશે, પણ શું તમે એ જાણો છો કે સીતાજીને એક મેનાએ શ્રાપ આપ્યો હતો? તો આજે હું એના વિશે તમને થોડી માહિતી આપીશ. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. તો દર્શક મિત્રો, એક પૌરાણિક કથા અનુસાર જ્યારે સીતાજી નાના હતા ત્યારે એમણે એક પિંજરામાં પોપટ અને મેના પાળ્યા હતા. એક સમય જ્યારે મેના ગર્ભવતી હતી ત્યારે સીતાજીએ પોપટને પિંજરામાંથી ઉડાડી મૂક્યો અને મેનાથી પોપટનો વિરહ સહન ન થયો અને એણે સીતાજીને શ્રાપ આપ્યો કે તે હું ગર્ભવતી હતી ત્યારે મને મારા પતિથી દૂર કરી છે. એક દિવસ તું પણ જ્યારે ગર્ભવતી થઈશ ત્યારે તને પણ તારા પતિથી દૂર રહેવું પડશે. સમય જતાં શ્રી રામ અને સીતાજીના લગ્ન થયા. ત્યારબાદ તેઓ 14 વર્ષના વનવાસ ગયા અને ત્યાં રાવણ સીતાજીનું અપહરણ કરીને તેમને લઈ ગયો. ત્યારબાદ શ્રી રામ સીતાજીને રાવણ સાથે યુદ્ધ કરીને છોડાવી લાવ્યા અને ત્યારે અયોધ્યામાં બહુ મોટો ઉત્સવ થયો. એ ઉત્સવમાં આખું અયોધ્યાવાસી ભેગું થયું હતું. તેમાં એક ધોબણ પણ હતી. ઉત્સવ આખી રાત ચાલ્યો અને ધોબણ સીતા અને રામના આગમન ઉત્સવમાં એટલી બધી મગ્ન થઈ ગઈ કે ક્યારે સવાર પડી ગઈ તેને ખબર જ ના પડી. સવાર પડતા તે ઘરે ગઈ. એ જ સાંજે શ્રી રામ સાદા વેશમાં નગરચર્યા માટે નીકળ્યા અને બરાબર ત્યારે જ ધોબી ધોબણ સાથે ઝઘડો કરી રહ્યો હતો કે આખી રાત ક્યાં હતી. ત્યારે ધોબણે હકીકત કહી સંભળાવી, પરંતુ ધોબીએ સાચું ના માન્યું અને કહ્યું કે હું શ્રી રામ નથી કે પારકા પુરુષ પાસે રહીને આવેલી પત્નીને રાખે. આ વાત શ્રી રામના કાને પડતા તેમણે ઘણો વિચાર કર્યો અને છેવટે સમાજનું સાંભળીને તેઓએ પોતાની ગર્ભવતી પત્નીનો ત્યાગ કર્યો અને આ રીતે મેનાએ આપેલો શ્રાપ સીતાજીને લાગી ગયો. જય સિયારામ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.